એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી બાર એસોસિએશનની ચૂંટણીનું આવી ગયું છે પરિણામ। આપને કહી દઈએ કે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પેનલ તૂટી છે। પ્રમુખ તરીકે આરબીએ પેનલના સુમિત વોરાની જીત થઈ છે। સમરસ પેનલના ઉમેદવાર સુરેશ ફળદુની હાર થઈ ગઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત આ પ્રકારના રિઝલ્ટ રહ્યા છે। ચિરાગ, રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો, કારણ કે એક તરફ જે ભાજપની લીગલ ટીમ છે તેમને સમરસ પેનલને સમર્થન આપ્યું હતું અને બીજી તરફ જે ભાજપના જ કેટલાક જે સિનિયર આગેવાનો છે તેમના દ્વારા આરબીએ નામની પેનલ છે તે મેદાને ઉતારવામાં આવી હતી। ગઈકાલે રાત્રે મોડી રાત સુધી આ ચૂંટણી પ્રક્રિયા છે તે ચાલી હતી, જેમાં જે પ્રમુખ તરીકે આરબીએ પેનલના સુમિત વોરા છે તેમનો વિજય થયો છે। સુમિત વોરા એ જે ગુજરાત બાર એસોસિએશનના અગ્રણી અને ભાજપના જે વરિષ્ઠ આગેવાન દિલીપ પટેલ છે તેમના સમર્થનવાળી આ પેનલ હતી અને જેની સામે જે સમરસ પેનલના જે પ્રમુખ પદના ઉમેદવાર સુરેશ ફળદુ છે તેમની હાર થઈ છે। તો ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા છે તેઓ વિજેતા બન્યા છે। ટૂંકમાં આજે બંને પક્ષો દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા અને ભાજપ છે તેમના દ્વારા સમરસ પેનલને સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક નેતાઓને સમરસ પેનલના કેટલાક આગેવાનો છે તેનાથી નારાજગી હતી, જેના કારણે આરબીએ પેનલને મેદાને ઉતારવામાં આવ્યું હતું। જે પેનલ છે તે તૂટી છે। પ્રમુખ પદે આરબીએ અને જે ઉપપ્રમુખ પદે જે સમરસ પેનલના ઉમેદવાર છે તે વિજેતા બન્યા છે અને ગઈકાલે મોડી રાત્રે 1 વાગ્યા બાદ આ પરિણામ છે તે જાહેર થયું છે। બિલકુલ, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ।